ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. પ્રાસ્તાવિક. તમે કેટલાક નિયમિત આકારના ઘન પદાર્થો જેવા કે લંબઘન, શંકુ, નળાકાર અને ગોલક વિશે પરિચિત થયા છો. તમે એ પણ જાણો છો કે આપણે તેમના પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધી શકીએ. આપણે દૈનિક જીવનમાં ઉપર દર્શાવેલ મૂળભૂત ઘન પદાર્થો પૈકી 2 કે તેથી વધુ ઘન પદાર્થોના સંયોજનથી બનેલ આકારો જોઈએ છીએ. તમે કોઈ ખટારાની પાછળ રાખેલું મોટું પાત્ર એટલે કે કન્ટેનર અવશ્ય જોયું હશે. તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તેલ અથવા પાણી લઈ જવાય છે. શું ઉપરના 4 મૂળભૂત ઘન આકારમાંથી કોઈ આકાર જોવા મળે છે? તમે કલ્પી શકો છો કે તે નળાકાર અને 2 અર્ધગોલકમાંથી બનેલો છે. આ ટેસ્ટ ટ્યુબ પણ એ એક નળાકાર અને અર્ધગોળાનું સંયોજન છે. તેવી જ રીતે મુસાફરી કરતી વખતે કેટલાક મોટા અને સુંદર બિલ્ડિંગ અથવા સ્મારકો તમને ઉપર જણાવેલા ઘન પદાર્થોના સંયોજનથી બનેલા જોવા મળશે. જો તમને આ પદાર્થનું પૃષ્ઠફળ અથવા ઘનફળ અથવા તેની ક્ષમતા શોધવાની જરૂર પડે તો કેવી રીતે શોધી શકશો? આપણે આવા ઘનાકાર પદાર્થોનું અગાઉ શીખી ગયા તેવા ઘનાકારોમાં વર્ગીકરણ કરી શકતા નથી. આ પ્રકરણમાં તમે કેટલાક પદાર્થોનું પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધી શકાય તે શીખશો. સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ. આવો આપણે અગાઉ જોયેલા પાત્ર ઉપર વિચાર કરીએ. આ પ્રકારના ઘન પદાર્થોનું પૃષ્ઠફળ કેવી રીતે શોધીશું? જ્યારે આપણી સમક્ષ કોઈ નવી સમસ્યા આવે છે ત્યારે આપણે સૌપ્રથમ તેની ઉપરી અગાઉ ઉકેલેલી નાની સમસ્યાઓમાં વિભાજિત કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે આ ઘન પદાર્થ નળાકારના બંને છેડા અર્ધગોલકથી બંધ કરીને બનાવવામાં આવ્યા છે. જો આપણે નવી બનેલી વસ્તુની સપાટી જોઈશું તો આપણને માત્ર 2 અર્ધગોલકના વક્રપૃષ્ઠ તથા નળાકારનું વક્રપૃષ્ઠ દેખાશે. તેથી નવા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એ 3 સ્વતંત્ર વક્રપૃષ્ઠફળના ક્ષેત્રફળોના સરવાળા બરાબર થશે. તેનાથી આપણને નીચેનું સૂત્ર પ્રાપ્ત થશે. નવા પદાર્થનું કુલ પૃષ્ઠફળ TSA = એક અર્ધગોલકનું વક્રપૃષ્ઠફળ CSA પ્લસ નળાકારનું વક્રપૃષ્ઠફળ CSA પ્લસ બીજા અર્ધગોલકનું વક્રપૃષ્ઠફળ CSA. અહીં TSA એટલે કે ટોટલ સરફેસ એરિયા, CSA એટલે કે કર્વ્ડ સરફેસ એરિયા નો અર્થ અનુક્રમે કુલ પૃષ્ઠફળ અને વક્રપૃષ્ઠફળ છે. ચાલો આપણે હવે બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ. ધારો કે આપણે અર્ધગોલક અને શંકુ સાથે મૂકીને એક રમકડું બનાવીએ તો તે કેવી રીતે થાય તેના સોપાન જોઈએ. પહેલાં આપણે શંકુ અને અર્ધગોલક લઈ તેમની સમતલીય સપાટી એક સાથે રાખીએ. અલબત્ત આપણા રમકડાની સપાટી સરખી રહે તે માટે શંકુના પાયાની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા સમાન લઈએ છીએ. અંતમાં આપણને એક સુંદર અર્ધગોળાકાર આધારવાળું રમકડું મળશે. હવે જો આપણે આ રમકડાની વક્ર સપાટીને રંગવા માંગતા હોઈએ તો આપણને કેટલા જથ્થામાં રંગની જરૂર પડે તે માટે આપણને શું માહિતી હોવી જોઈએ? આપણને રમકડાના કુલ પૃષ્ઠફળની આવશ્યકતા પડશે. તે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ અને શંકુનું વક્ર પૃષ્ઠફળ બંનેનો સરવાળો કરવાથી મળશે. તેથી આપણે કહીશું રમકડાનું કુલ પૃષ્ઠફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. દાખલો: અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ એક રમકડું છે. શંકુના પાયાની તથા ગોલકની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. રમકડાની કુલ ઊંચાઈ 17 સેન્ટીમીટર છે. રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. અર્ધગોલકની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા R 5 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ h રમકડાની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા 17 માઇનસ 5 12 સેન્ટીમીટર. શંકુની તિર્યક ઊંચાઈ L √h²
plus r square is equal to root 12 square plus 5 square is equal to root 144 plus 25 is equal to root 169 is equal to 13 centimeter. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ is equal to શંકુનું વક્ર પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ is equal to pi rl plus 2 pi r square is equal to pi r into bracket l plus 2r is equal to 22 upon 7 multiplied by 5 into bracket 13 plus 2 multiplied by 5 is equal to 22 upon 7 multiplied by 5 multiplied by 23 is equal to 2530 upon 7 is equal to 361.428571 is equal to 361.43 centimeter square. આથી રમકડાનું કુલ પૃષ્ઠફળ 361.43 સેન્ટીમીટર સ્ક્વેર છે. દાખલો અહીં બતાવેલ એક શોપીસ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ બ્લોકનો પાયો સમઘન છે જેની એક ધાર 7 સેન્ટીમીટર છે અને 5.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર ફિટ કરેલ છે. શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે સમઘનની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને અર્ધગોલકની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 5.2 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 2.6 સેન્ટીમીટર. શોપીસનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ બંધ સમઘનનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6l સ્ક્વેર પ્લસ 2 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6l સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર. કારણ કે 2 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 multiplied by 7 square plus 22 upon 7 multiplied by 2.6 square is equal to 6 multiplied by 49 plus 22 upon 7 multiplied by 6.76 is equal to 294 plus 21.25 is equal to 315.25 સેન્ટીમીટર સ્ક્વેર. આથી શોપીસનું કુલ પૃષ્ઠફળ 315.25 સેન્ટીમીટર સ્ક્વેર થાય. દાખલો એક અર્ધગોલકની ઉપર એક નળાકાર વાસણ છે. અર્ધગોલકનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને નળાકારની ઊંચાઈ 25 સેન્ટીમીટર છે. જો વાસણ ₹3.5 પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના ભાવથી રંગવામાં આવે તો વાસણને બહારથી રંગવાનો કુલ ખર્ચ શોધો. નળાકારની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 21 અપોન 2 સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. હવે વાસણની બહારની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r h પ્લસ પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r ઇન્ટુ બ્રેકેટ h પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2 multiplied by 22 upon 7 multiplied by 21 upon 2 into bracket 25 plus 21 upon 2 is equal to 66 multiplied by 35.5 is equal to 2343 centimeter square.
1 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારનો રંગકામ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹3.5 માટે 2343 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારનો રંગકામ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ ઇન્ટુ બ્રેકેટ 2343 મલ્ટીપ્લાય બાય 3.5 ઇઝ ઇક્વલ ટુ ₹8200.50. આથી વાસણને બહારથી રંગવાનો કુલ ખર્ચ ₹8200.50 થાય. દાખલો: ચિરાગે બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારના એક છેડે અર્ધગોળાકાર ઊંડો ગોલક લગાવ્યો છે. નળાકારની ઊંચાઈ 1.5 મીટર છે અને તેની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે. તો પક્ષીઓ માટે પાણી પીવાના આ સાધનનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 લો. નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 150 સેન્ટીમીટર અને નળાકારની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. પક્ષીઓ માટે પાણી પીવાના સાધનનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2πrh પ્લસ 2πr² ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ બ્રેકેટ h પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 50 into bracket 150 plus 50 is equal to 314 multiplied by 200 is equal to 62,800 centimeter square. આથી આપેલ સાધનનું કુલ પૃષ્ઠફળ 62,800 સેન્ટીમીટર સ્ક્વેર થાય. દાખલો: એક નળાકારના બંને છેડે બંધ બેસતા અર્ધગોલક લગાવેલ એક ઘન પદાર્થ છે. નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા અનુક્રમે 20 સેન્ટીમીટર અને 35 સેન્ટીમીટર છે. તો સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. નળાકારના બંને છેડે બંધ બેસતા અર્ધગોલક લગાવેલ છે. માટે નળાકારની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ 2 મલ્ટીપ્લાય બાય અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2πrh પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 2πr² ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ બ્રેકેટ h પ્લસ 2r is equal to 2 multiplied by 22/7 multiplied by 35 into bracket 20 plus 2 multiplied by 35 is equal to 2 multiplied by 22 multiplied by 5 into bracket 20 plus 70 is equal to 220 multiplied by 90 is equal to 19,800 સેન્ટીમીટર સ્ક્વેર. આથી સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ 19,800 સેન્ટીમીટર સ્ક્વેર છે. દાખલો: શંકુ આકારના તંબુની ત્રિજ્યા 4 મીટર અને તિર્યક ઊંચાઈ 5 મીટર છે. આવા 12 તંબુ બનાવવા માટે 125 સેન્ટીમીટર લંબાઈનું કેટલું કેનવાસ વપરાશે? જો કેનવાસની કિંમત ₹20 પ્રતિ મીટર હોય તો 12 તંબુ બનાવવા માટે કેટલો ખર્ચ થશે? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. જુઓ, શંકુ આકારના તંબુની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 4 મીટર અને તિર્યક ઊંચાઈ l ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. હવે 12 તંબુ બનાવવા માટે જરૂરી કેનવાસ એટલે કે કાપડનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 12 મલ્ટીપ્લાય બાય શંકુનું વક્ર પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 12 મલ્ટીપ્લાય બાય પાઈ r l ઇઝ ઇક્વલ ટુ
12 multiplied by 3.14 multiplied by 4 multiplied by 5 is equal to 735.60 મીટર સ્ક્વેર. હવે કેનવાસની લંબાઈ એટલે કે પનો ઇઝ ઇક્વલ ટુ 125 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1.25 મીટર. કેનવાસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ મલ્ટીપ્લાય બાય પહોળાઈ. માટે 753.60 ઇઝ ઇક્વલ ટુ 1.25 મલ્ટીપ્લાય બાય પહોળાઈ. માટે પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 753.60 અપોન 1.25. માટે પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 602.88 મીટર. આથી 12 તંબુ બનાવવા 602.88 મીટર કેનવાસની જરૂર પડે. 1 મીટર કેનવાસની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹20. માટે 602.88 મીટર કેનવાસની કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપીસ ઇન્ટુ બ્રેકેટ 602.88 મલ્ટીપ્લાય બાય 20 ઇઝ ઇક્વલ ટુ રૂપીસ 12,057.60. 12 તંબુ બનાવવા રૂપીસ 12,057.60 ખર્ચ થશે. દાખલો: જો શંકુની ત્રિજ્યા 60 સેન્ટીમીટર અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 23.5 મીટર સ્ક્વેર હોય તો તેની તિર્યક ઊંચાઈ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. જુઓ, શંકુની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.60 મીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ RL. માટે 23.55 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 0.60 મલ્ટીપ્લાય બાય L. માટે L ઇઝ ઇક્વલ ટુ 23.55 અપોન 3.14 મલ્ટીપ્લાય બાય 0.60. માટે L ઇઝ ઇક્વલ ટુ 2355 મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય 100 અપોન 100 મલ્ટીપ્લાય બાય 314 મલ્ટીપ્લાય બાય 60. માટે L ઇઝ ઇક્વલ ટુ 1250 અપોન 100. માટે L ઇઝ ઇક્વલ ટુ 12.50 મીટર. આથી શંકુની તિર્યક ઊંચાઈ 12.50 મીટર છે. દાખલો: જો ગોલકની સપાટી રંગવાનો પ્રતિ ચોરસ મીટર ₹6 લેખે કુલ ખર્ચ ₹1526 થાય તો ગોલકની ત્રિજ્યા શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. ₹6ના ખર્ચે રંગાતી સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર. માટે ₹1526ના ખર્ચે રંગાતી સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1526 અપોન 6 ઇઝ ઇક્વલ ટુ 763 અપોન 3 મીટર સ્ક્વેર. માટે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 763 અપોન 3 મીટર સ્ક્વેર. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર. માટે 763 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય r સ્ક્વેર. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 763 અપોન 3 મલ્ટીપ્લાય બાય 1 અપોન 4 મલ્ટીપ્લાય બાય 3.14. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20.25. માટે r ઇઝ ઇક્વલ ટુ √20.25. માટે r ઇઝ ઇક્વલ ટુ 4.5 મીટર. આથી ગોલકની ત્રિજ્યા 4.5 મીટર છે. અહીં આપણે ઘન પદાર્થોનું ઘનફળ શોધતા શીખીશું. એ નોંધીએ કે પૃષ્ઠફળની ગણતરીમાં આપણે બે પદાર્થોના ક્ષેત્રફળને ઉમેરીને મેળવી શકતા નથી, કારણ કે તેમનો કેટલોક ભાગ બે ઘન પદાર્થોને જોડવાથી
દેખાતો નથી. પરંતુ ઘનફળ શોધવામાં આવું નહીં બને. બે જાણીતા ઘન પદાર્થોને જોડવાથી મળતા ઘન પદાર્થનું ઘનફળ એ આપેલ બંને ઘન પદાર્થોના ઘનફળનો સરવાળો થશે. દરેક ઘન પદાર્થ જગ્યા રોકે છે અને ઘન પદાર્થ દ્વારા જે જગ્યા રોકાય છે તેને ઘન પદાર્થનું ઘનફળ કહે છે. નોંધો કે 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. જાણીતા ઘન પદાર્થોનું ઘનફળ. ક્રમ, ઘન પદાર્થ, ઘનફળ, વોલ્યુમ. ક્રમ 1 ઘન પદાર્થ સમઘન, ઘનફળ x ક્યુબ. ક્રમ 2 ઘન પદાર્થ નળાકાર, ઘનફળ પાઈ આર સ્ક્વેર h. ક્રમ 3 ઘન પદાર્થ ગોલક, ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. ક્રમ 4 ઘન પદાર્થ અર્ધગોલક, ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. ક્રમ 5 ઘન પદાર્થ શંકુ, ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h. દાખલો: જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેન્ટીમીટર સ્ક્વેર હોય તથા તેના પાયાના વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 550 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 14/2 ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ. માટે 550 ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય એલ. માટે એલ ઇઝ ઇક્વલ ટુ 550/22. માટે એલ ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. હવે શંકુ માટે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. માટે 25 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. માટે 625 ઇઝ ઇક્વલ ટુ 49 પ્લસ એચ સ્ક્વેર. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 માઇનસ 49. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 576. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24 સ્ક્વેર. માટે એચ ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 24 ઇઝ ઇક્વલ ટુ 1232 સેન્ટીમીટર ક્યુબ. આથી શંકુનું ઘનફળ 1232 સેન્ટીમીટર ક્યુબ છે. દાખલો: કોઈ એક ઘન પદાર્થ શંકુ આકારનો છે અને તેનો એક છેડો અર્ધગોલક છે. શંકુની ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને પદાર્થની કુલ ઊંચાઈ 55 સેન્ટીમીટર છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. શંકુની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 55 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 2/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર અપોન 3 ઇન્ટુ બ્રેકેટ h પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 15 મલ્ટીપ્લાય બાય 15
upon 3 into bracket 40 plus 2 multiplied by 15 is equal to 22 upon 7 multiplied by 15 multiplied by 5 into bracket 40 plus 30 is equal to 22 upon 7 multiplied by 15 multiplied by 5 multiplied by 70 is equal to 16,500 સેન્ટીમીટર ક્યુબ. આથી આપેલ ઘન પદાર્થનું ઘનફળ 16,500 સેન્ટીમીટર ક્યુબ છે. દાખલો: જેની ત્રિજ્યા 1.4 મીટર અને ઊંચાઈ 3 મીટર હોય તેવી નળાકાર ટાંકીમાં કેટલા લીટર દૂધ સમાય? નળાકાર ટાંકીની ત્રિજ્યા r = 1.4 મીટર અને ઊંચાઈ h = 3 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળ πr²h = 22/7 multiplied by 1.4 multiplied by 1.4 multiplied by 3 is equal to 18.48 મીટર ક્યુબ. હવે 1 મીટર ક્યુબ is equal to 1000 લીટર. માટે 18.48 મીટર ક્યુબ is equal to into bracket 18.48 multiplied by 1000 લીટર is equal to 18,480 લીટર. આથી આપેલ નળાકાર ટાંકીમાં 18,480 લીટર દૂધ સમાય. દાખલો: 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે. હવાનું કદ શોધો. ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા r = 21 સેન્ટીમીટર. ગોળાકાર ફુગ્ગામાં ભરાતી હવાનું કદ = ગોલકનું ઘનફળ = 4/3 πr³ = 4/3 multiplied by 22/7 multiplied by 21 multiplied by 21 multiplied by 21 is equal to 38,808 સેન્ટીમીટર ક્યુબ. આથી ફુગ્ગામાં ભરાતી હવાનું કદ 38,808 સેન્ટીમીટર ક્યુબ થાય. દાખલો: એક ઘન પદાર્થનો પાયાનો વ્યાસ 8.5 સેન્ટીમીટર હોય તેવો અર્ધગોલક છે અને તેને 8 સેન્ટીમીટર ઊંચાઈવાળા નળાકાર પર મૂકવામાં આવે છે. તેમજ નળાકારનો વ્યાસ 2 સેન્ટીમીટર છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. π = 3.14. નળાકાર ભાગની ત્રિજ્યા r = વ્યાસ upon 2 = 2/2 = 1 સેન્ટીમીટર અને ઊંચાઈ h = 8 સેન્ટીમીટર. અર્ધગોલકની ત્રિજ્યા r = વ્યાસ upon 2 માટે 8.5/2 = 4.25 સેન્ટીમીટર. હવે સંયોજિત પદાર્થનું ઘનફળ નળાકારનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ πr²h પ્લસ 2/3 πr³ = 3.14 multiplied by 1 multiplied by 1 multiplied by 8 plus 2/3 multiplied by 3.14 multiplied by 4.25 multiplied by 4.25 multiplied by 4.25 is equal to 25.12 plus 160.70 is equal to 185.82 સેન્ટીમીટર ક્યુબ છે. દાખલો: એક રમત રમવાનો ભમરડો લોખંડનો બનાવેલો છે. તે ભમરડાનો આકાર શંકુ પર અર્ધગોલક લગાડવામાં આવ્યો હોય તેવો છે. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને ભમરડાનો વ્યાસ 3.5 સેન્ટીમીટર છે. તો ભમરડાનું ઘનફળ શોધો. હવે ભમરડાના શંકુ આકાર ભાગની ત્રિજ્યા
ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3.5 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1.75 સેન્ટીમીટર. ભમરડાના શંકુ આકાર ભાગની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ ભમરડાની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 1.75 ઇઝ ઇક્વલ ટુ 3.25 સેન્ટીમીટર. ભમરડાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુ આકાર ભાગનું ઘનફળ વત્તા અર્ધગોલક ભાગનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 2/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર અપોન 3 ઇન્ટુ બ્રેકેટ એચ પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 1.75 મલ્ટીપ્લાય બાય 1.75 અપોન 3 ઇન્ટુ બ્રેકેટ 3.25 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 1.75 ઇઝ ઇક્વલ ટુ 22 મલ્ટીપ્લાય બાય 0.25 મલ્ટીપ્લાય બાય 1.75 અપોન 3 મલ્ટીપ્લાય બાય 6.75 ઇઝ ઇક્વલ ટુ 22 મલ્ટીપ્લાય બાય 0.25 મલ્ટીપ્લાય બાય 1.75 મલ્ટીપ્લાય બાય 2.25 ઇઝ ઇક્વલ ટુ 21.65625 ઇઝ ઇક્વલ ટુ 21.66 સેન્ટીમીટર ક્યુબ. આથી ભમરડાનું ઘનફળ 21.66 સેન્ટીમીટર ક્યુબ થાય. દાખલો: એક નળાકાર ટાંકી કે જેનો એક છેડો અર્ધગોલક દ્વારા બનેલ છે, તેમાં કેટલા લીટર પેટ્રોલ સમાશે? નળાકારની ત્રિજ્યા 4.2 સેન્ટીમીટર અને ઊંચાઈ 27.5 સેન્ટીમીટર છે. હવે ટાંકીના નળાકાર ભાગની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 4.2 સેન્ટીમીટર. ટાંકીના નળાકાર ભાગની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 27.5 માઇનસ 4.2 ઇઝ ઇક્વલ ટુ 23.3 સેન્ટીમીટર. હવે સંયોજિત પદાર્થના આકારની ટાંકીની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ નળાકાર ભાગનું ઘનફળ પ્લસ અર્ધગોલક ભાગનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 2/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ એચ પ્લસ 2/3r ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 4.2 મલ્ટીપ્લાય બાય 4.2 ઇન્ટુ બ્રેકેટ 23.3 પ્લસ 2/3 મલ્ટીપ્લાય બાય 4.2 ઇઝ ઇક્વલ ટુ 22 મલ્ટીપ્લાય બાય 0.6 મલ્ટીપ્લાય બાય 4.2 ઇન્ટુ બ્રેકેટ 23.3 પ્લસ 2.8 ઇઝ ઇક્વલ ટુ 22 મલ્ટીપ્લાય બાય 0.6 મલ્ટીપ્લાય બાય 4.2 ઇન્ટુ બ્રેકેટ 26.1 ઇઝ ઇક્વલ ટુ 1446.984 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1446.984 અપોન 1000 લીટર, કારણ કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1.446984 લીટર ઇઝ ઇક્વલ ટુ 1.45 લીટર. આથી આપેલ ટાંકીમાં 1.45 લીટર પેટ્રોલ સમાશે. દાખલો: પેટ્રોલ પંપ પર એક નળાકાર ટાંકી 57,750 લીટર પેટ્રોલ સમાવવાની ક્ષમતા ધરાવે છે. જો તેનો વ્યાસ 3.5 મીટર હોય તો તેની ઊંચાઈ શોધો. નળાકાર ટાંકી 57,750 લીટર પેટ્રોલ સમાવવાની ક્ષમતા ધરાવે છે. હવે
57,750 liter is equal to 57,750 upon 1000 meter cube is equal to 57.75 meter cube થાય. નળાકાર ટાંકીનું ઘનફળ is equal to 57.75 meter cube. નળાકાર ટાંકીની ત્રિજ્યા r is equal to વ્યાસ upon 2 is equal to 3.5 upon 2 is equal to 1.75 meter અને ઊંચાઈ is equal to h meter. નળાકારનું ઘનફળ is equal to pi r square h. માટે 57.75 is equal to 22 upon 7 multiply by 1.75 multiply by 1.75 multiply by h. માટે 5775 upon 100 multiply by 7 upon 22 multiply by 100 upon 175 multiply by 100 upon 175 is equal to h. માટે h is equal to 6 meter. આથી નળાકાર ટાંકીની ઊંચાઈ 6 મીટર છે. દાખલો, એક અર્ધગોલક તળાવમાં 523.908 મીટર ક્યુબ પાણી ભરેલું છે, તો તેની મહત્તમ ઊંડાઈ શોધો. અર્ધગોલક તળાવનું ઘનફળ is equal to 523.908 મીટર ક્યુબ અને ઊંડાઈ એટલે કે ત્રિજ્યા is equal to r મીટર. અર્ધગોલકનું ઘનફળ is equal to 2/3 pi r ક્યુબ. માટે 523.908 is equal to 2/3 multiply by 22/7 multiply by r cube. માટે r cube is equal to 5,23,908 upon 1000 multiply by 3/2 multiply by 7/22. માટે r cube is equal to 11,907 multiply by 3 multiply by 7 upon 1000. માટે r cube is equal to 63 multiply by 63 multiply by 63 upon 10 multiply by 10 multiply by 10. માટે r cube is equal to into bracket 63 upon 10 whole raised to cube. માટે r is equal to 6.3 meter. આથી અર્ધગોલક તળાવની મહત્તમ ઊંડાઈ 6.3 મીટર છે. દાખલો, ગુલાબજાંબુમાં 40% ખાંડની ચાસણી છે. દરેક ગુલાબજાંબુ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવા છે. તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2.8 સેન્ટીમીટર છે. તો 50 ગુલાબજાંબુમાં કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. જુઓ, ગુલાબજાંબુના નળાકાર ભાગની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ બંને છેડે લગાવેલ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1.4 સેન્ટીમીટર. ગુલાબજાંબુના નળાકાર ભાગની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ કુલ લંબાઈ માઇનસ 2 મલ્ટીપ્લાય બાય અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 મલ્ટીપ્લાય બાય 1.4 ઇઝ ઇક્વલ ટુ 2.2 સેન્ટીમીટર. હવે એક ગુલાબજાંબુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકાર ભાગનું ઘનફળ પ્લસ 2 મલ્ટીપ્લાય બાય અર્ધગોલક ભાગનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 2/3 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ એચ પ્લસ 4/3 આર ઇઝ ઇક્વલ ટુ 22/7 multiply by 1.4 multiply by 1.4 into bracket 2.2 plus 4/3 multiply by 1.4 is equal to 6.16
multiply by 4.07 is equal to 25.0712 is equal to 25.07 સેન્ટીમીટર ક્યુબ. માટે 50 ગુલાબજાંબુના ઘનફળ is equal to into bracket 50 multiply by 25.07 સેન્ટીમીટર ક્યુબ. ગુલાબજાંબુના ઘનફળમાં 40% ચાસણી છે. માટે 50 ગુલાબજાંબુમાં સમાતી ખાંડની ચાસણીનું ઘનફળ is equal to 50 ગુલાબજાંબુના ઘનફળ 40% is equal to into bracket 50 multiply by 25.07 સેન્ટીમીટર ક્યુબના 40% is equal to 50 multiply by 25.7 multiply by 40 upon 100 is equal to 501.4 સેન્ટીમીટર ક્યુબ is equal to 501.4 upon 1000 liter is equal to 0.5014 liter is equal to 0.5 liter. 50 ગુલાબજાંબુમાં 0.5 લિટર ખાંડની ચાસણી હશે. દાખલો: એક શંકુની ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ અનુક્રમે 12 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. તેનું ઘનફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. આપેલ શંકુ માટે ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર, તિર્યક ઊંચાઈ l ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અને ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r સેન્ટીમીટર. શંકુ માટે l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. માટે 20 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400 માઇનસ 144. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 256. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 સ્ક્વેર. માટે r ઇઝ ઇક્વલ ટુ 16 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 16 મલ્ટીપ્લાય બાય 16 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 3215.36 સેન્ટીમીટર ક્યુબ. આથી શંકુનું ઘનફળ 3215.36 સેન્ટીમીટર ક્યુબ છે. દાખલો: શંકુના છેડે અર્ધગોલક લગાવવામાં આવે તથા જો તેના પાયાની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ 60 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. જુઓ, શંકુની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. સંયોજિત પદાર્થનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ 2/3 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ h પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય ઇન્ટુ બ્રેકેટ 60 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 21 ઇઝ ઇક્વલ ટુ 462 મલ્ટીપ્લાય બાય ઇન્ટુ બ્રેકેટ 60 પ્લસ 42 ઇઝ ઇક્વલ ટુ 462 મલ્ટીપ્લાય બાય 102 ઇઝ ઇક્વલ ટુ 47,124 સેન્ટીમીટર ક્યુબ. આથી આપેલ સંયોજિત પદાર્થનું ઘનફળ 47,124 સેન્ટીમીટર ક્યુબ થાય. દાખલો: જો શંકુની તિર્યક ઊંચાઈ 18.7 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 602.8 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ
3.14. શંકુની તિર્યક ઊંચાઈ L ઇઝ ઇક્વલ ટુ 18.7 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 602.8 સેન્ટીમીટર સ્ક્વેર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ. માટે 602.8 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય 18.7. માટે આર ઇઝ ઇક્વલ ટુ 6028 upon 10 મલ્ટીપ્લાય બાય 100 upon 314 મલ્ટીપ્લાય બાય 10 upon 187. માટે આર ઇઝ ઇક્વલ ટુ 10.27 સેન્ટીમીટર. હવે શંકુ માટે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 18.7 સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ 10.27 સ્ક્વેર. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 349.69 માઇનસ 105.4729. માટે એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 244.2171. માટે એચ ઇઝ ઇક્વલ ટુ 15.63 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 10.27 મલ્ટીપ્લાય બાય 10.27 મલ્ટીપ્લાય બાય 15.63 ઇઝ ઇક્વલ ટુ 1725.47 સેન્ટીમીટર ક્યુબ. આથી શંકુનું ઘનફળ 1725.47 સેન્ટીમીટર ક્યુબ થાય. દાખલો: જો ગોલકનું વક્ર પૃષ્ઠફળ 1256 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તે ગોલકનું ઘનફળ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. જો ગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર સેન્ટીમીટર, ગોલકનું વક્ર પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર. માટે 1256 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય આર સ્ક્વેર. માટે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1256 અપોન 4 મલ્ટીપ્લાય બાય 3.14. માટે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. માટે આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. ગોલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 4186.67 સેન્ટીમીટર ક્યુબ. આથી ગોલકનું ઘનફળ 4186.67 સેન્ટીમીટર ક્યુબ થાય. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર. આપણે જાણીએ છીએ કે કેટલાક ઘન પદાર્થો ઓગાળી શકાય છે અને તેમને બીજા આકારમાં રૂપાંતરિત કરી શકાય છે, જેવા કે મીણબત્તી, લોખંડનો ટુકડો, તાંબુ વગેરે. આપણે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર કેવી રીતે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલો: એક અર્ધગોલક આકારના બાઉલની અંદરની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને કોઈ પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી 4 સેન્ટીમીટર વ્યાસ અને 6 સેન્ટીમીટર ઊંચાઈવાળી નળાકાર શીશીમાં ભરવામાં આવે છે. તો આ પ્રવાહી દ્વારા કેટલી શીશીઓ ભરાશે? જુઓ, અર્ધગોલક આકારના બાઉલની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. નળાકાર શીશીની ત્રિજ્યા કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 4/2 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર છે.
ધારો કે અર્ધગોલક આકારના બાઉલની અંદર રહેલા પ્રવાહીથી નળાકાર આકારની n શીશીઓ ભરાય છે. માટે n નળાકાર શીશીઓનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલક આકારના બાઉલનું ઘનફળ. માટે n મલ્ટીપ્લાય બાય પાઈ આર સ્ક્વેર કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ આર ક્યુબ. માટે n મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 6 ઇઝ ઇક્વલ ટુ 2/3 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 12. માટે n ઇઝ ઇક્વલ ટુ 2/3 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 12 અપોન 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 6. માટે n ઇઝ ઇક્વલ ટુ 48. આથી 48 શીશીઓ ભરાશે. દાખલો: એક નળાકારનો વ્યાસ 16 સેન્ટીમીટર અને ઊંચાઈ 40 સેન્ટીમીટર છે. તેમાં આઈસ્ક્રીમ ભરેલો છે. 12 સેન્ટીમીટર ઊંચાઈ અને 4 સેન્ટીમીટર વ્યાસવાળા શંકુ આકાર કોનમાં ભરવામાં આવે છે. તેના પર અર્ધગોળાકાર આઈસ્ક્રીમ છે. આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય તે શોધો. જુઓ, નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 16/2 ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. હવે નળાકારમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ પાઈ મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 40 સેન્ટીમીટર ક્યુબ. માટે ઇન્ટુ બ્રેકેટ પાઈ મલ્ટીપ્લાય બાય 64 મલ્ટીપ્લાય બાય 40 સેન્ટીમીટર ક્યુબ. દરેક શંકુ આકારના કોન માટે કોનની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોળાકારની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 4/2 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. કોનની ઊંચાઈ કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. એક કોનની અંદર તથા ઉપર ભરાતા આઈસ્ક્રીમનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ કેપિટલ R સ્ક્વેર કેપિટલ H પ્લસ 2/3 પાઈ કેપિટલ R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ R સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ H પ્લસ 2R ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ બ્રેકેટ 12 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 16 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 64/3 મલ્ટીપ્લાય બાય પાઈ સેન્ટીમીટર ક્યુબ. નળાકારમાં રહેલ આઈસ્ક્રીમથી ભરાતા કોનની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નળાકારમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ અપોન એક કોનની અંદર તથા ઉપર ભરાતા આઈસ્ક્રીમનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાય બાય 64 મલ્ટીપ્લાય બાય 40 અપોન 64/3 મલ્ટીપ્લાય બાય પાઈ ઇઝ ઇક્વલ ટુ 64 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય 3 અપોન 64 ઇઝ ઇક્વલ ટુ 40 મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ 120. આથી 120 કોન ભરી શકાય. દાખલો: 7 મીટર ઊંચાઈ અને 3 મીટર વ્યાસવાળો નળાકાર સિંગ તેલથી ભરેલો છે. તેને 15 લીટરના ટીનમાં ભરવામાં આવે છે. તો આવા કેટલા ટીન જોઈએ તે શોધો. જુઓ, નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3/2 મીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. હવે નળાકારમાં સમાતા સિંગતેલનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ
pi r square h is equal to 22/7 multiply by 3/2 multiply by 3/2 multiply by 7 is equal to 99/2 meter cube is equal to into bracket 99/2 multiply by 1000 liter is equal to 49,500 liter. 15 લીટર સિંગતેલથી ભરાતા ટીનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. માટે 49,500 લીટર સિંગતેલથી ભરાતા ટીનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 49,500 અપોન 15 ઇઝ ઇક્વલ ટુ 3,300. આથી 3,300 ટીન જોઈશે. દાખલો 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈવાળા નળાકારને પીગાળીને 1 સેન્ટીમીટર વ્યાસવાળા દડા બનાવવામાં આવે છે. આવા દડાની સંખ્યા શોધો. જુઓ, નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. દડાની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 સેન્ટીમીટર. ધારો કે નળાકારને પીગાળતા m દડા બને છે. માટે m મલ્ટીપ્લાય બાય દડાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ. માટે m મલ્ટીપ્લાય બાય 4/3 પાઈ કેપિટલ R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્મોલ r સ્ક્વેર h. માટે m ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય 1/2 મલ્ટીપ્લાય બાય 1/2 multiply by 1/2 is equal to 2 multiply by 2 multiply by 10. માટે m multiply by 1/6 is equal to 40. માટે m is equal to 40 multiply by 6. માટે m is equal to 240. આથી 240 દડા બનશે. દાખલો 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકને પીગાળીને 1 સેન્ટીમીટર વ્યાસવાળો તાર બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ શોધો. ગોલકની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર. નળાકાર તારની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 સેન્ટીમીટર અને તારની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H સેન્ટીમીટર છે. ગોલકને પીગાળીને તાર બનાવવામાં આવે છે. માટે ગોલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકાર તારનું ઘનફળ. માટે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પાઈ કેપિટલ R સ્ક્વેર કેપિટલ H. માટે 4/3 મલ્ટીપ્લાય બાય 15 મલ્ટીપ્લાય બાય 15 multiply by 15 is equal to 1/2 multiply by 1/2 multiply by capital H. માટે capital H is equal to 4/3 multiply by 15 multiply by 15 multiply by 15 multiply by 2 multiply by 2. માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 54,000/3. માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 18,000 સેન્ટીમીટર. માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 180 મીટર. આથી તારની લંબાઈ 180 મીટર થાય. દાખલો 80 સેન્ટીમીટર વ્યાસ અને 30 સેન્ટીમીટર ઊંચાઈવાળા ઘઉંના શંકુ આકારના 45 ઢગલા છે. આ જ ત્રિજ્યાવાળા નળાકારમાં આ ઘઉં ભરવા માટે તેની ઊંચાઈ કેટલી હશે? શંકુ આકારના એક ઢગલાની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ નળાકારની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 80/2 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. શંકુ આકારના દરેક ઢગલાની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ
કેપિટલ એચ સેન્ટીમીટર. ઘઉંના શંકુ આકારના 45 ઢગલાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ. માટે 45 મલ્ટીપ્લાય બાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ. માટે 15 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય 30 ઇઝ ઇક્વલ ટુ 40 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય કેપિટલ એચ. માટે કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ 15 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય 40 મલ્ટીપ્લાય બાય 30 અપોન 40 મલ્ટીપ્લાય બાય 40. માટે કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ 450 સેન્ટીમીટર. આથી નળાકારની ઊંચાઈ 450 સેન્ટીમીટર હોવી જોઈએ. દાખલો: 44 સેન્ટીમીટર ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય તેવી એક ડોલ રેતથી ભરેલી છે. આ ડોલને જમીન પર શંકુ આકારના ઢગલા વડે ખાલી કરવામાં આવે છે. જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ 33 સેન્ટીમીટર હોય તો ઢગલાની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ શોધો. નળાકાર ડોલની ત્રિજ્યા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ એચ ઇઝ ઇક્વલ ટુ 44 સેન્ટીમીટર. શંકુ આકારના ઢગલાની ઊંચાઈ કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ 33 સેન્ટીમીટર અને ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સેન્ટીમીટર અને તિર્યક ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એલ સેન્ટીમીટર છે. શંકુ આકારના ઢગલાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ડોલનું ઘનફળ. માટે 1/3 પાઈ કેપિટલ આર સ્ક્વેર કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર સ્મોલ એચ. માટે 1/3 મલ્ટીપ્લાય બાય કેપિટલ આર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 33 ઇઝ ઇક્વલ ટુ 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 44. માટે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 44 મલ્ટીપ્લાય બાય 3 અપોન 33. માટે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 58,212 અપોન 33. માટે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1,764. માટે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 42 સ્ક્વેર. માટે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 42 સેન્ટીમીટર. હવે શંકુ આકારના ઢગલા માટે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર પ્લસ કેપિટલ એચ સ્ક્વેર. માટે એલ ઇઝ ઇક્વલ ટુ રૂટ કેપિટલ આર સ્ક્વેર પ્લસ કેપિટલ એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 42 સ્ક્વેર પ્લસ 33 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 1,764 પ્લસ 1,089 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2,853. માટે 53.41 સેન્ટીમીટર. આથી શંકુ આકારના ઢગલાની ત્રિજ્યા 42 સેન્ટીમીટર અને તિર્યક ઊંચાઈ 53.41 સેન્ટીમીટર છે. શંકુનો આડછેદ. આપણે બે જાણીતા ઘન પદાર્થોને એકસાથે જોડતાં મળતા ઘન પદાર્થ જોયા. અહીં આપણે કંઈક નવું કરીશું. આપણે એક ઊભો શંકુ લઈશું અને તેનો થોડોક ભાગ કાઢી નાખીશું. આ વસ્તુ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ, પરંતુ અહીં આપણે તેમાંનો એક વિશિષ્ટ પ્રકાર લઈશું કે જેમાં પાયાને સમાંતર સમતલ વડે નાનો શંકુ કાપી નાખવાનો છે. આપણે પાણી પીવાના પ્યાલા તે આવા આકારના હોય છે. નોંધ: ધારો કે શંકુના આડછેદની ઊંચાઈ h, તિર્યક ઊંચાઈ l, ત્રિજ્યાઓ r1 અને r2 છે, જ્યાં r1 ગ્રેટર ધેન r2 છે
તો આપણે શંકુના આડછેદનું ઘનફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ નીચે આપેલ સૂત્રો દ્વારા મેળવીશું. 1. શંકુના આડછેદનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ h ઇન્ટુ બિગ બ્રેકેટ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ઇન્ટુ r2. 2. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ બ્રેકેટ r1 પ્લસ r2 ઇન્ટુ બ્રેકેટ કમ્પ્લીટ મલ્ટીપ્લાય બાય l, જ્યાં l ઇઝ ઇક્વલ ટુ રૂટ h સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ r1 માઇનસ r2 હોલ રેઝ ટુ સ્ક્વેર. 3. શંકુના આડછેદની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ l ઇન્ટુ બ્રેકેટ r1 પ્લસ r2 પ્લસ પાઈ r2 રેઝ ટુ 1 પ્લસ પાઈ r2 સ્ક્વેર, જ્યાં l ઇઝ ઇક્વલ ટુ રૂટ h સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ r1 માઇનસ r2 હોલ રેઝ ટુ સ્ક્વેર. હવે શંકુના આડછેદની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ કેવી રીતે શોધવા તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલો: એક ખુલ્લી ડોલ શંકુના આડછેદના આકારની છે અને તે એક ખુલ્લા નળાકારના આધાર પર છે. તે કોઈ ધાતુની શીટમાંથી બનાવેલી છે. ડોલની કુલ ઊંચાઈ 40 સેન્ટીમીટર છે અને નળાકાર આધારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. જો વર્તુળાકાર ભાગની ત્રિજ્યા અનુક્રમે 60 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે, તો આ ડોલ બનાવવા માટે કેટલા ક્ષેત્રફળવાળી ધાતુની શીટ જોઈએ તે શોધો તથા તે ડોલમાં કેટલું પાણી સમાવી શકાય તે પણ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. હવે ડોલના નળાકાર ભાગ માટે ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અને ઊંચાઈ કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. ડોલના શંકુના આડછેદ માટે મોટી ત્રિજ્યા સ્મોલ r1 ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર, નાની ત્રિજ્યા સ્મોલ r2 ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ ડોલની કુલ ઊંચાઈ માઇનસ નળાકાર ભાગની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. હવે l ઇઝ ઇક્વલ ટુ રૂટ h સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ r1 માઇનસ r2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 30 સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 60 માઇનસ 20 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 30 સ્ક્વેર પ્લસ 40 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ 900 પ્લસ 1600 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2500. માટે L ઇઝ ઇક્વલ ટુ 50. માટે શંકુની આડછેદની વક્ર ઊંચાઈ L ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. ડોલ બનાવવા માટે વપરાતી ધાતુની શીટનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું વક્ર પૃષ્ઠફળ પ્લસ શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળ પ્લસ શંકુના આડછેદના આધારનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ કેપિટલ R કેપિટલ H પ્લસ પાઈ L ઇન્ટુ બ્રેકેટ R1 પ્લસ R2 પ્લસ પાઈ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ બ્રેકેટ 2 કેપિટલ R કેપિટલ H પ્લસ L ઇન્ટુ બ્રેકેટ R1 પ્લસ R2 પ્લસ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 into bracket 2 multiplied by 20 multiplied by 10 plus 50 into bracket 60 plus 20 plus 20 square is equal to 3.14 into bracket 400 plus 50 into bracket 80 plus 400 is equal to
3.14 into bracket 400 plus 4000 plus 400 is equal to 3.14 multiplied by 4800 is equal to 15,072 centimeter square. ડોલમાં સમાતા પાણીનું ઘનફળ is equal to શંકુના આડછેદનું ઘનફળ is equal to 1/3 pi h into bracket r1 square plus r2 square plus r1 into r2 is equal to 1/3 multiplied by 3.14 multiplied by 30 into bracket 60 square plus 20 square plus 60 multiplied by 20 is equal to 1/3 multiplied by 3.14 multiplied by 30 into bracket 3600 plus 400 plus 1200 is equal to 1/3 multiplied by 314 upon 100 multiplied by 30 into bracket 5200 is equal to 31.4 multiplied by 5200 is equal to 1,63,280 centimeter cube is equal to 163.280 liter. આથી ડોલ બનાવવા માટે 15,072 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી ધાતુની શીટ જોઈએ તથા ડોલમાં સમાતા પાણીનું ઘનફળ 163.280 લીટર થાય છે. દાખલો: એક વાસણ કોઈ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે. તેની ઊંચાઈ 30 સેન્ટીમીટર છે. બંને અંત્યવર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 50 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. વાસણમાં ₹30 પ્રતિ લિટરનું વધારે ફેટવાળું દૂધ કેટલું સમાશે તે શોધો તથા દૂધની કિંમત શોધો અને ₹50 પ્રતિ 100 સેન્ટીમીટર સ્ક્વેરના દરથી આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુના શીટની કિંમત શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. હવે શંકુના આડછેદ આકારના વાસણની મોટી ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર, નાની ત્રિજ્યા R2 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ રૂટ h સ્ક્વેર પ્લસ into bracket R1 minus R2 whole raised to square is equal to root 30 square plus into bracket 50 minus 10 whole raised to square is equal to root 30 square plus 40 square is equal to root 900 plus 1600. માટે L is equal to root 2500 is equal to 50 સેન્ટીમીટર. હવે શંકુના આડછેદ આકારના વાસણનું ઘનફળ is equal to 1/3 pi h into bracket R1 square plus R2 square plus R1 into R2 is equal to 1/3 multiplied by 3.14 multiplied by 30 into bracket 50 square plus 10 square plus 50 multiplied by 10 is equal to 1/3 multiplied by 3.14 multiplied by 30 into bracket 2500 plus 100 plus 500 is equal to 1/3 multiplied by 314 upon 100 multiplied by 30 into bracket 3100 is equal to
31.4 multiplied by 3100 is equal to 97,340 centimeter cube is equal to 97,340 upon 1000 liter is equal to 97.34 liter. આથી આપેલ શંકુના આડછેદ આકારના વાસણમાં 97.34 લીટર દૂધ સમાશે. 1 લીટર દૂધની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹30. માટે 97.34 લીટર દૂધની કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ ઇન્ટુ બ્રેકેટ 97.34 મલ્ટીપ્લાય બાય 30 ઇઝ ઇક્વલ ટુ ₹2920.20. માટે આપેલ વાસણમાં સમાતા દૂધની કિંમત ₹2920.20 થશે. શંકુના આડછેદ આકારનું વાસણ બનાવવા વપરાયેલ ધાતુનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળ પ્લસ પાયાના નાના વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ એલ ઇન્ટુ બ્રેકેટ R1 પ્લસ R2 પ્લસ પાઈ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 50 ઇન્ટુ બ્રેકેટ 50 પ્લસ 10 પ્લસ 3.14 મલ્ટીપ્લાય બાય 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 50 ઇન્ટુ બ્રેકેટ 60 પ્લસ 3.14 મલ્ટીપ્લાય બાય 100 is equal to 157 into bracket 60 plus 314 is equal to 9420 plus 314 is equal to 9734 centimeter square. 100 centimeter square ધાતુની શીટની કિંમત is equal to ₹50. માટે 9734 સેન્ટીમીટર સ્ક્વેર ધાતુની શીટની કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ ઇન્ટુ બ્રેકેટ 9734 મલ્ટીપ્લાય બાય 50 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ 4867. આથી આપેલ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપીઝ 4867 થશે.